Hello student, welcome in the lecture number 15th. We are talking about insider trading. Okay, we continue the discussion about that. Breaking down insider trading. It means insider trading છે બરાબર અને કઈ રીતે તમે બ્રેકડાઉન કરી શકો છો. Illegal insider trading refers to tipping others when you have any types of public informations. જ્યારે તમારી પાસે કોઈ પબ્લિક ઇન્ફોર્મેશન્સ છે અને તમે ટ્રેડિંગ કરો છો બરાબર, તો ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરીને તમે ટ્રેડિંગ કરો છો, ધેટ મીન્સ કે તમે બીજા લોકોને લૂંટો છો બરાબર, બીજા લોકોના પૈસાને સાથે છેતરપિંડી કરીને તમે ટ્રેડિંગ કરો છો બરાબર. ઇટ ગિવ્સ ધ ઇનસાઇડર અન અનફેર એડવાન્ટેજ ઇન ધ માર્કેટ. અને આ પ્રકારે જ્યારે તમે ટ્રેડિંગ કરો છો ત્યારે તમને એઝ અ ઇનસાઇડર તમને કેવો બેનિફિટ મળે છે? અનફેર એડવાન્ટેજ તમને મળે છે બરાબર. એ અનફેર એડવાન્ટેજ તમારો છે, પણ સામેવાળી જે એન્ટિટીઝ છે, જે બીજા લોકો છે, એના માટે એ વસ્તુ શું થઈ ગઈ? લોસ થઈ ગયો બરાબર. તમારા માટે પ્રોફિટ છે, બીજા માટે એ સેમ થિંગ્સ કે જે તમે પ્રોફિટ અનફેર રીતે લ્યો છો બરાબર. અનફેર રીતે જે તમને એડવાન્ટેજ મળે છે એ બીજા માટે ડિસએડવાન્ટેજ છે. લીગલ ઇનસાઇડર ટ્રેડિંગ હેપન્સ વેન ડાયરેક્ટર્સ of the company purchase or sell share, but they disclose their transactions legally. લીગલ ઇનસાઇડર ટ્રેડિંગ કોને કહેવાય? તો કે જ્યારે ડાયરેક્ટર્સ છે, જે કંઈ પણ ડાયરેક્ટર્સ છે, એ ડાયરેક્ટર્સ પોતાના ટ્રેડને ડિસ્ક્લોઝ કરે છે બરાબર, કે ભાઈ કઈ રીતે એને કોઈ વસ્તુનું બાઇંગ અને સેલિંગ કરેલું છે બરાબર, તો એનું ટ્રાન્ઝેક્શન્સ છે કોઈ પણ સ્પેસિફિક ઇન્ફોર્મેશન્સના બેઝડ ઉપર નથી બરાબર. કોઈ પણ સ્પેસિફિક જે ઇન્ફોર્મેશન્સ છે એના આધારે નથી કરેલું, એની બાબતે કરેલું છે, પોતાની રીતે કરેલું છે, એના ટેકનિકલ એનાલિસિસના બેઝ ઉપર કરેલું છે બરાબર, કંપનીના ફ્યુચરના બેઝડ ઉપર કરેલું છે. આ બધી બાબતો છે કે જે વ્યાજબી બાબતો છે કે જેના બેઝડ ઉપર તમે ટ્રેડિંગ કરો છો, તો એ ટ્રેડિંગ તમારું લીગલ ઇનસાઇડર ટ્રેડિંગ થઈ ગયું, નહીં કે ઇલીગલ ઇનસાઇડર ટ્રેડિંગ. આપણે જ્યારે ફર્સ્ટ પોઈન્ટની વાત કરી હતી ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું બરાબર, કે કયા પ્રકારના સર્કમસ્ટન્સીસની અંદર ઇનસાઇડર છે એ ટ્રેડિંગ કરે છે. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એ ટ્રેડિંગ છે એ લીગલ છે કે પછી ટ્રેડિંગ છે એ ઇલીગલ છે બરાબર. અગેન, ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન હેઝ rule to protect investment from the effect of insider trading. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન્સ છે, એની ઘણા બધા રૂલ્સ બનાવેલા છે બરાબર. અને આ રૂલ્સ શેના માટે બનાવેલા છે? તો કે બીજા લોકોને એનાથી પ્રોટેક્શન્સ મળી રહે. ઇનસાઇડર ટ્રેડર જ્યારે કોઈ પણ ટ્રેડિંગ કરે છે ત્યારે એ બહુ મોટા પ્રકારનો બેનિફિટ મેળવે છે બરાબર. એ બહુ મોટા પ્રમાણનો જે બેનિફિટ છે એ બીજા લોકો જે છે એના માટે મોટા પ્રમાણનો લોસ સાબિત થતું હોય બરાબર. તો આ રીતે લોકોને એક પ્રકારે સેફટી મળી રહી અને સિક્યુરિટી મળી રહી બરાબર. એટલે એના ઇન્વેસ્ટમેન્ટને પ્રોટેક્શન્સ મળી રહે એના માટે થઈ અને સિક્યુરિટી એક્સચેન્જ કમિશન છે એની અમુક સર્ટેન પ્રકારના રૂલ્સ બનાવેલા છે બરાબર. ધેન જો આગળ આપણે વાત કરીએ, ઇન ઇન્ડિયાની અંદર વાત કરીએ. ઇન India, the Security and Exchange Board of India is probing the illegal or alleged leak of earning of some listed companies. The information about corporate earning is more important for the stock trader. જો હવે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે બરાબર, એ કંપનીના અર્નિંગની તપાસ કરે. કંપનીનું અર્નિંગ્સ એટલે કંપનીના રિઝલ્ટ, ક્વાર્ટરલી રિઝલ્ટ છે, કંપનીના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એની તપાસ કરે. લીક જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ છે કંપનીની, એ કોઈ પણ સંજોગોની અંદર લીક ન થાય બરાબર. લીક ન થાય એટલે કે કંપનીના રિઝલ્ટ છે એ કોઈ પણ સંજોગોની અંદર લીક ન થાય, કંપનીના અર્નિંગ્સ છે એ કોઈ પણ સંજોગોની અંદર લીક ન થાય. જો કંપનીના અર્નિંગ્સ છે એની ઘણી બધી મોટી ઇમ્પેક્ટ થતી હોય બરાબર,
જે ટ્રેડિંગ ઉપર, જેમ કે કંપની કોઈ ક્વાર્ટરની અંદર સારું પરફોર્મન્સ આપી અને સારા પ્રોફિટને કંપનીએ અચીવ કર્યું છે, તો એની જે બાબત છે એનું રિફ્લેક્શન્સ છે એ એના શેરના ભાવની અંદર જોવા મળતું હોય, બરાબર. તો અર્નિંગ્સ છે એ કોઈ લીક ન થાય, બરાબર. અને આ ઇન્ફોર્મેશન્સ છે એ જ્યારે કંપની ડિક્લેર કરે ત્યારે પબ્લિકલી બધાને એક સાથે ખ્યાલ આવે, એ માટે થઈને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એને એની કન્ટિન્યુઅસ વોચ હોય બધા કોર્પોરેટ બિઝનેસીસ ઉપર. અગેન ઇનસાઇડર ટ્રેડિંગ રિફર્સ ટુ ટ્રેડિંગ ઓફ ધ પબ્લિક કંપની સ્ટોક or other securities like bond or stock options by those people who have an easy access to non-public information about the company. ઇનસાઇડર ટ્રેડિંગની અંદર જ્યારે પબ્લિક કંપનીની વાત કરીએ તો પબ્લિક કંપનીના શેરની વાત કરો છો કે પછી કોઈ બોન્ડની વાત કરો કે કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલું છે, બરાબર, એની વાત કરો. તો આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે કે જેની પાસે કંઈક માહિતી છે, જે ઇન્ફોર્મેશન્સ છે એ કેવી છે, નોન પબ્લિક ઇન્ફોર્મેશન્સ છે, પબ્લિક ઇન્ફોર્મેશન્સ નથી, એ નોન પબ્લિક ઇન્ફોર્મેશન્સના બેઝડ ઉપર તમે કોઈ સ્ટોક બાય કરો છો, કોઈ સિક્યુરિટી બાય કરો છો, કોઈ બોન્ડ બાય કરો છો, સેલ કરો છો, બરાબર. તો આ બધી બાબતો છે ઇનસાઇડર ટ્રેડિંગના ક્રાઇટેરિયાની અંદર કન્સિડર થતી હોય, બરાબર. ઇન ધ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ, મોટા ભાગના જે દેશો છે એની અંદર ઇનસાઇડર ટ્રેડિંગ છે એને ઇલીગલ કન્સિડર કરવામાં આવે છે, બરાબર. ઇલીગલ કન્સિડર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમારા એક બુકની અંદર જો અહીંયા એક્ઝામ્પલ મેં ડિટેલની અંદર મેન્શન નથી કરેલું, એમેઝોન ઇનસાઇડર ટ્રેડિંગ કેસ મેન્શન કરેલો છે બુકની અંદર. હવે એમેઝોન ઇનસાઇડર ટ્રેડિંગ કેસની અંદર શું છે તો એ હું તમને ઓરલી કહી દઉં, સ્ટોરી નાનકડી એવી છે, બહુ મોટી નથી, બરાબર. તો એમેઝોન છે, બરાબર, એની અંદર એનાલિસ્ટ તરીકે કામ કરતા કેનેડી નામના વ્યક્તિએ, પ્રેટ કેનેડી નામનો વ્યક્તિ છે, બરાબર, એની સપ્ટેમ્બર 2017ની અંદર જે કંપનીના જે ફાઇનાન્શિયલ રિપોર્ટ હોય, બરાબર, એટલે કે ફાઇનાન્શિયલ રિપોર્ટની અંદર કંપનીનું અર્નિંગ કયા પ્રકારનું છે, બરાબર, કંપની કયા પ્રકારે આ ક્વાર્ટરની અંદર કયા પ્રકારનું પરફોર્મન્સ છે કંપનીના અર્નિંગ્સની અંદર જોવા મળવાનું છે, બરાબર. આ બધી બાબતોની માહિતી અર્નિંગ્સ છે રિપોર્ટની અંદર હોય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, એ જ્યારે ક્વાર્ટરલી રિઝલ્ટ જ્યારે કંપની ડિક્લેર કરે ત્યારે એની અંદર મેન્શન કરે, બરાબર. તો કંપનીએ રિઝલ્ટ ડિક્લેર કર્યા પહેલાં, બરાબર, કેનેડી છે એ કંપનીની અંદર એઝ એ એનાલિસ્ટ તરીકે કામ કરે છે, એટલે એમની પાસે બધી ઇન્ફોર્મેશન્સ હોય, બરાબર. હવે કેનેડી નામના વ્યક્તિએ આ ઇન્ફોર્મેશન્સ છે એ રેઝા ખાની નામના એક વ્યક્તિને આપેલી, બરાબર. હવે રેઝા ખાની નામનો જે વ્યક્તિ છે એની કેનેડીને ઇન્ફોર્મેશન્સના બદલામાં $10,000 આપ્યા કે જેને ઇન્ફોર્મેશન્સ માટે એની કિંમત ચૂકવી, બરાબર, કેનેડીને. હવે જસ્ટ આ જે ઇન્ફોર્મેશન્સના બેઝડ ઉપર, બરાબર, જે રેઝા ખાની નામનો વ્યક્તિ છે એની $1,15,997 છે એ અર્ન કરેલા છે, બરાબર. કેમ કે જ્યારે કંપની પોતાના રિઝલ્ટને ડિક્લેર કરે અને રિઝલ્ટની જે માહિતી છે એ ઓલરેડી એને કેનેડી થ્રુ મળેલી હતી, બરાબર. એટલે બિફોર રિઝલ્ટ એને ખ્યાલ હતો કે કંપનીનો સ્ટોકનો ભાવ છે એ ત્યાં સુધી પહોંચવાનો છે, એટલે બિફોર રિઝલ્ટ ડિક્લેરેશન એની શું કરેલું છે, એમેઝોનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું એ હેવી. અને એક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ છે એના બદલામાં એને કેનેડીને $10,000 ચૂકવેલા છે. એના $10,000 બદલામાં એની સામે $1,00,000 ઉપરનું જે કંઈ પણ અર્નિંગ છે એ કરેલું છે, બરાબર. તો આ પ્રકારે એક નાનકડી માહિતી છે એ લીક થઈ અને એના ઉપરથી આ વ્યક્તિને અનનેસેસરીલી આવડો મોટો ગેઇન મળેલો છે, બરાબર. તો આ એક એક્ઝામ્પલ છે ઇનસાઇડર ટ્રેડિંગ માટે એમેઝોનની અંદરનું. નેક્સ્ટ જે વાત કરું હું તમારી સાથે, તો આગળ ડિસ્કસ કરીએ નીડ ટુ કંટ્રોલ ઇનસાઇડર ટ્રેડિંગ. ઇનસાઇડર ટ્રેડિંગને શા માટે કંટ્રોલમાં લઈ આવવું જરૂરી બની જાય, બરાબર. ઇન ઇન્ડિયા, જો આપણે ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયા હેઝ મેડ ગ્રેટ એફર્ટ્સ ઇન ધ enactment of the insider trading laws. આપણી જે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ઇનસાઇડર ટ્રેડિંગ લોઝ છે, બરાબર,
એને લઈ અને આપણે ઘણા બધા જાગૃત છીએ, બરાબર, અને એને લઈ અને ઘણી બધી બાબતો આપણે ઓલરેડી જે છે એ સાવચેત આપણે થઈ શકીએ પહેલેથી જ, અને આ પ્રકારે કોઈ પણ પ્રકારે ઇનસાઇડર ટ્રેડિંગ ન થાય એના માટેના ક્રાઇટેરિયા આપણે મેન્શન કરેલા છે, બરાબર. તો ક્યાં છે, જો આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ 3 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર, સોરી બાય મિસ્ટેકન કંઈક ટાઈપિંગની અંદર કંઈક ભૂલ થયેલી છે, બરાબર. જો ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, બરાબર, એ ક્યાં ક્યાં છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે જેને લઈ અને ઇનસાઇડર ટ્રેડિંગ માટે આપણે એફર્ટ્સ કરેલા છે, એ આપણા એફર્ટ્સને આપણે શો ઓફ કરી શકીએ. જો એની ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટેડ વિથ ધ કંપની ઇઝ અન ઇનસાઇડર, ઇટ મે બી રિલેટિવ, કોઈ પણ કંપનીનો રિલેટિવ છે કે કોઈ પણ છે કે જે કંપની સાથે જોડાયેલો છે, તો આપણે એને ઇનસાઇડર તરીકે કન્સિડર કરી લેવું, બરાબર. ટ્રેડિંગ પ્લાન શુડ બી સેફગાર્ડેડ, ટ્રેડિંગ પ્લાન છે એ કેવા હોવો જોઈએ, સેફગાર્ડેડ હોવા જોઈએ, બરાબર. ધેન નેક્સ્ટ જે પોઈન્ટ છે, કંપની મસ્ટ ફોર્મ્યુલેટ ઇટ્સ ઓન મોરલ કોડ ટુ સેફગાર્ડ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન્સ. જો સિક્રેટ ઇન્ફોર્મેશન્સને પ્રોટેક્ટ કરવા માટે થઈને કંપની પાસે શું હોવું જોઈએ, તો કે અમુક ચોક્કસ પ્રકારના મોરલ કોડ હોવા જોઈએ, બરાબર. મોરલ કોડ નૈતિકતાના ધોરણો હોવા જોઈએ કે જેને ધ્યાનમાં રાખી અને જે ઇન્ફોર્મેશન્સ છે, સિક્રેટ ઇન્ફોર્મેશન્સ છે, એ ક્યાંય કોઈ પણ સંજોગોની અંદર લીક ન થાય અને જેનો કહેવાય ને કે જેનો અનફેર એડવાન્ટેજ છે એ કોઈ વ્યક્તિ ના લઈ શકે, બરાબર, અથવા તો ના લે, એના માટેના ક્રાઇટેરિયા છે, એ બધી બાબતો છે એ કંપનીએ ડિસાઇડ કરવી જોઈએ, બરાબર. તો આ કોન્સેપ્ટ છે આપણે જે જરૂરિયાત છે એના કરતાં વધારે જોયેલો છે, ડિસ્કસ કરેલો છે. ઇનસાઇડર ટ્રેડિંગની અંદર આટલું ઇનફ થઈ જાય. જો એક વખત હું પાછું રિવાઇન્ડ કરું છું, ફર્સ્ટ જે ઇનસાઇડર ટ્રેડિંગનો આપણો પોઈન્ટ છે ત્યાંથી હું તમને કહી દઉં. આપણે ઇનસાઇડર ટ્રેડિંગની વાત કરી. ઇનસાઇડર ટ્રેડિંગ શું છે, બાઇંગ અને સેલિંગ સિક્યુરિટીનું જે થતું હોય કોઈ પણ વ્યક્તિ દ્વારા કે જેની પાસે કંપનીની ઇન્ફોર્મેશન્સ છે અને ઇઝીલી એક્સેસ કરી શકે, બરાબર. ઇનસાઇડર ટ્રેડિંગ ઇલીગલ છે કે લીગલ છે એ કોના ઉપર આધાર રાખતું હોય, તો કે કઈ રીતે તમે ટ્રેડિંગ કરેલું છે, સર્કમસ્ટન્સીસના બેઝડ ઉપર નક્કી થતું હોય, બરાબર. એવું નથી હોતું કે બધા જ ઇનસાઇડર દ્વારા જે કંઈ પણ ટ્રેડિંગ કરવામાં આવતું હોય એ બધું ટ્રેડિંગ છે ઇલીગલ હોય, બરાબર. ઇલીગલ પણ હોઈ શકે. ધેન નેક્સ્ટ, જ્યારે કોઈ વ્યક્તિને એનો અનફેર એડવાન્ટેજ મળતો હોય, બરાબર, ત્યારે ઇટ બીકમ અન ઇલીગલ, આપણે વાત કરી. પછી આગળ આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું, સેબીની જે પ્રોવિઝન્સ છે એ બધી પ્રોવિઝન્સ આપણે ડિસ્કસ કરી, બરાબર. સેબીની પ્રોવિઝન્સ, પછી આપણે બ્રેકિંગ ડાઉન ઇનસાઇડર ટ્રેડિંગનો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો, બરાબર. ધેન નીડ્સ ટુ કંટ્રોલ ઇનસાઇડર ટ્રેડિંગ, નીડ્સ ટુ કંટ્રોલ ઇનસાઇડર ટ્રેડિંગ, ઇનસાઇડર ટ્રેડિંગને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એના પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા, બરાબર. તો અહીંયા સુધી આપણે ઇનસાઇડર ટ્રેડિંગની અંદર ડિસ્કસ કર્યું અને અહીંયા આપણું જે યુનિટ છે એ પણ કમ્પ્લીટ થાય છે, બરાબર. આઈ હોપ કે તમને બધાને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, તમને બધાને ક્લિયરલી બધા પોઈન્ટ સમજાણાય છે. અને કોઈને પણ કોઈ પણ પ્રકારના પોઈન્ટની અંદર કોમ્પ્લિકેશન્સ હોય તો શાંતિથી બેસી અને નિરાતે તમે પાછું જે વિડીયો છે એને રિપીટ કરી અને પાછું જોજો, એટલે તમને ખ્યાલ આવે કે જે કંઈ પણ તમારા કદાચ તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થઈ ગયું હોય ને તમને કદાચ ખ્યાલ ન આવ્યું હોય, તમે જ્યારે પણ ફ્રી હોય, એની ટાઈમ જ્યારે તમે ફ્રી હોય ત્યારે એક્ઝેક્ટલી બધા વિડીયો છે એ બધા જોજો, બરાબર. પ્રોપરલી સાંભળજો જે કંઈ પણ હું શબ્દો બોલું છું, બરાબર. સાથે સાથે તમારી ડિસ્પ્લેની સ્ક્રીન ઉપર પીપીટી પણ છે, એટલે તમને કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન ના રહે. અને હું તમને પીપીટી પીડીએફ ફોર્મની અંદર પણ બધાને સેન્ડ કરી દઉં, એટલે અગેઇન જ્યારે તમારે વિડીયો ન જોવું હોય અને જસ્ટ પીપીટી વાંચવી હોય, બરાબર, ત્યારે તમે વાંચી શકો છો. પણ એક વખત કમ્પલસરીલી વિડીયો જોજો, એટલે કે કોઈ પણ પ્રકારના કોન્સેપ્ટ છે એની અંદર કોઈ ડાઉટ ના રહે, બરાબર. તો અહીંયા આપણું આ સેકન્ડ યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. આગળ આપણે નેક્સ્ટ જે થર્ડ યુનિટ છે એ ડિસ્કસ કરશું, એની પણ પીપીટી હું તમને બધાને સેન્ડ કરી દઈશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ.